આવું બધું નારાજ થઈને જેઠાણી બોલતી રહીને ઓલી દેરાણી બેઠી બેઠી આમ હજી બેઠી હોય એમને ગારામાં જ પડી છે. જેઠાણી તો ઊભી થઈ ગઈ બોલતી બોલતી, પણ આવડી હજી ગારામાં જ પડીને ખડખડાટ દાંત કાઢે. તો જેઠાણીએ કીધું કે દાંત હે નહીં કાઢે તું? દેરાણી જેઠાણી બે જણીયું દળવા ગઈ. હુંડી 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 ખબર? તમને તો ખબર જ હોય ને. હુંડી હુંડી ગોયણી તમને ખબર? હુંડી હા ખબર છે, બરાબર. તો બે ક્યાંક કોકને ત્યાં ઘંટી હતી ને તો ત્યાં દળવા ગઈ. તે બે જણીએ બાજરો દળ્યો કલાક દોઢ કલાક, પછી હુંડીમાં ભરી માથે આમ લુગડું ઢાંકી અને બે જણી માથે ઈંઢોણી એની માથે હુંડી અને પાછી વાતું કરતી કરતી ઘર તરફ આવે. એમાં આપણા દેવકાની શેરી છે ને આપણી, એમાંથી એવી હેરીમાંથી નીકળતી હતી ને સામેથી ક્યાંક બે હાંઢડા બાંધતા બાંધતા આ બાજુ આવ્યા ખૂંટિયા. તે ભાગો 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 થઈ ગયું. કોઈક છોકરાઓને ક્યાંક પાડી દીધા. અને ચોમાહાનો સમય એટલે ગારો થયેલો, આપણે જેમ દેવકાની હેરીમાં થાય એમ. આપણે તો ગારામાં જ રમ્યા, એ રમીને મોટા થયા. એ ગારામાંથી આપણે વઢિયારા કર્યા. કેમ? હે? હા, એના રમકડા બનાવી, એના વઢિયારા બનાવી, બળદગાડા બનાવીને એ રીતે. અને ખીલા ખૂતામણીની રમતું રમતા એ દિવસોમાં. કારણ કે હા, પણ એ તો પાછા ઓલા ચોમાહામાં બહુ હાલે નહીં ને કીચડમાં, એટલે ગેદમણાની પાછી ઋતુ અલગ. કેમ? પણ આમાં ચોમાહામાં ખીલા ખૂતામણી હા એ થતી. પછી એટલે આમ જરાક ગારો હતો અને એમાં ઓલા ખૂંટિયા નીકળ્યા દોડીને. એટલે આ બે જણિયું, હવે આમાં શું થયું, બંને જ્યારે આમ દળવા જાય ને તો દળે ત્યારે દેરાણીને એક ટેવ, હવે એ ટેવ હારી કે ખરાબી જવા દો, પણ એને ટેવ, એ દળતી જાય અને આમ ડાબે હાથે લઈને પછી ઓરતી જાય, એમાં દળતી જાય. થોડી વાર આ હાથે દળે, થોડી વાર આ હાથે દળે, થોડી વાર આ હાથે દળે, દળતી જાય, ઓરતી જાય. અને ઓરે ને ઘંટીમાં, પછી થોડુંક પાછું મુઠ્ઠીમાંથી મોઢામાં નાખે, બાજરો કાચો ખાતી જાય પાછી. તો એની જેઠાણીએ કીધું કે તને આ કેવી ખોટી ટેવ પડી છે, દળતા દળતા તું પાછી મોઢામાં નાખતી જાય ને ખાતી જાય. તો કે શું કરું ભાભી, હવે મારે નાનપણની ટેવ છે, દળતી જાય મોઢામાં નાખતી જાય ખાતી જાય. એમાં એ દળી કારવી માથે હુંડી લઈને બે જણીઓ નીકળી લે. એમાં ખૂંટિયા આવ્યા ને તો એ આમ દોડતા દોડતા આ બે જણીયું પડ્યું, પડીને માથેથી ઓલી હુંડી ગઈ એટલે બધું ગારામાં. બે જણી પડી. જેઠાણી આમ ગુસ્સે થઈને ઓલા ખૂંટિયાને ઉપર નારાજગી ને પુરુષો ધ્યાન નથી રાખતા ને કોના ખૂંટિયાના બાંધતા બાંધતા નીકળ્યા ને કોકને મારી દે ને વગાડી દે ને મારી નાખશે કોકને. આવું બધું નારાજ થઈને જેઠાણી બોલતી રહીને ઓલી દેરાણી બેઠી બેઠી આમ હજી બેઠી હોય એમને ગારામાં જ પડી છે. જેઠાણી તો ઊભી થઈ ગઈ બોલતી બોલતી, પણ આવડી હજી ગારામાં જ પડીને ખડખડાટ દાંત કાઢે. તો જેઠાણીએ કીધું કે દાંત હે નહીં કાઢે તું? આ આપણા બેયનો લોટ ગયો, આ ગારામાં ગયો, હવે આમાં કાંઈ પાછું મળવાનું નથી. એટલે મને તો ગુસ્સો આવે છે, મને ખીચ ચડીને તું પડી પડી દાંત કાઢે છે, આ કેટલું નુકસાન થયું. એટલે દેરાણીએ કીધું કે એના જ દાંત કાઢું છું. કેમ? તો તમારે તો ભાભીજી બધું ગયું ગારામાં, મેં જેટલું મોંમાં નાખ્યું એટલું તો મારે રહ્યું. એ જેવી ટેવ મારી હતી એવી, એ હારી કે ખરાબ, પણ જેટલું દળતા દળતા મોંમાં જેટલું ગયું પેટમાં ગયું એટલું તો રહ્યું. એમાં આ આનંદ જ આપણો. બાકી તો
બધું જવાનું છે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાંતિ ગતા પુનર્ન દિવસા કાલો જગદભક્ષક લક્ષ્મીસ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન મામ શરણાગતમ શરણદ ત્વમ રક્ષ રક્ષાધુના આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ. બધું જ જવાનું છે. આયુષ ઓછી થઈ રહી છે, શ્વાસ ખૂટી રહ્યા છે. એક દિવસ શરીર છૂટી જશે, જમીન જાયદાદ પરિવાર બધું જ છૂટી જવાનું. આ બધું જ જવાનું કાળના ગર્તમાં. काल के गाल में सब समा जाएगा, कुछ नहीं बचेगा. आनंद करिए એ આપણો, મોજ કરી લઈએ એ આપણી. અને એટલા માટે જ બહેનો અમારી આ ભજન ગીત ગાય છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. કલ કા તો કોઈ ભરોસા હી નહીં. આપણા જીવનમાં આવતીકાલ આવશે કે નહીં એની આપણને ખબર નથી. નિશ્વાસે નહીં વિશ્વાસ, કોઈ ભરોસા નહીં. આ ક્ષણ આપણી છે એ રોકડ છે, રોકડ રોકડા. જો અટાણે કોરોનાના કાળમાં હારા હારા હલવાઈ ગયા, તકલીફમાં આવ્યા, બરાબર. પ્રોપર્ટી ઘણી બધી, પણ લિક્વિડિટી મળે નહીં. રાજા કોણ હતો આ સમયમાં? જેની પાસે રોકડ હતી, બરાબર. જબી હાથમાં હોય તો રોકડો વિજય, લિક્વિડ કેશ, તો તમે રાજા. એમ આ ક્ષણ છે એ રોકડ છે, એ તમારા હાથમાં છે. માટે આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. આવતીકાલ એ તો પ્રોમિસરી નોટ છે, ગઈકાલ આઉટડેટેડ ચેક છે. અને આજ આ ક્ષણ એ હાથમાં એલી રોકડ છે. એનો લાવો લેવાનો, એનો આનંદ લેવાનો. તો નૈમિષારણ્યમાં જે કથા ચાલે છે, સુતજી કથા કહે છે, ભટ્ટ છે. અને કેવી રીતે બોલતા હશે કે 88,000 સાંભળતા હતા. અને છેલ્લે બેઠેલા એ તે કોઈ એવો તે ફરિયાદનો સુર નકાડ્યો, મારા જરા જોરથી બોલો, અમને નથી સંભળાતું. આવું કોઈએ ન કહ્યું. કારણ કે અત્યારે તમે બધા જેમ તન્મય થઈને સાંભળો છો, એમ બધા એક ચિત્ત થઈને સાંભળતા હતા. તો એ બહુ મોટી સભા હતી નૈમિષારણ્યની. એના કરતા નાની સભા ગંગાના કિનારે જે રાજા પરીક્ષિત કથા સાંભળતા હતા એ હતી. પણ એના કરતા કદાચ નાની સભા કથાની એ મૈત્રેય મહારાજની અને વિદુરજીની વચ્ચે જે કથા થઈ મૈત્રેયજીના આશ્રમમાં. બહુ ઓછા લોકો, ત્યાં તો 1 to 1 હતી વાત. ભગવાન શિવ કથા સંભળાવે છે પાર્વતીને કૈલાસના ગિરિશિખર ઉપર. એમાં 1 to 1 વાત છે. સામે માત્ર ગિરજા ભવાની બેઠા છે અને ભોળાનાથ એને કથા સંભળાવે. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, ધન્ય ધન્ય ગિરિરાજ કુમાર, तुम समान नहीं को उपकारी, तुम समान नहीं को उपकारी, धन्य धन्य गिरिराज कुमारी, धन्य धन्य गिरिराज
પૂછેવું રઘુપતિ કથા પ્રસંગા, પૂછેવું રઘુપતિ કથા પ્રસંગા, પૂછેવું રઘુપતિ કથા પ્રસંગા, પૂછ્યું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા, ઓ ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, ગિરિરાજ કુમારી, રાજકુમારી, ગિરિરાજ કુમારી, કુમારી. એ 1 to 1 કથા છે. એટલે કથામાં કઈ બહુ ભીડ જોવી જોઈએ તો જ કથા થાય એમ નહીં. એક કેવા વાળો ને એક સાંભળવા વાળો. અટાણે સાંભળવા વાળા નથી મળતા, મુશ્કેલી એ છે. કેમ? બધાને કેવું જ હોય છે. કેવા વાળા બધા સાંભળવા વાળાને ગોતે છે. અને આમને આમ બેઠા હોય ને ત્યારે એમ લાગે કે ગોયાણી સાંભળે છે, વાતમાં માલ નથી. એ સાંભળે, એ હકીકત નહીં. તમે છે ને સાંભળતા દેખાવ છો, તમે સાંભળતા નથી. તમને તમારો બોલવાનો વારો આવે એની વાટ જોતા હો છો. અને જ્યારે આપણે આપણા બોલવાનો વારો આવે એની વાટ જોતા જોતા સાંભળતા હોઈએ ને ત્યારે હકીકતમાં આપણે સાંભળતા નથી હોતા. જોકે તમે તો એને જે પકડવું હોય ને એ પકડી લે છે, એ મેં જોયું. હા, એટલે કે એ સિલેક્ટેડ શ્રોતા છે. મતલબ જેટલું સાંભળવું હોય એટલું જ સાંભળે એમ. એટલે એને જે સાંભળવું હોય એ સાંભળી લે. આપણે ત્યાં છે ને આ બહેનો માતાઓ, આપણી પરંપરા એ છે કે ધણીનું નામ ન લેવાય. એટલે એને એમ જ કે સાંભળ્યું. અને 5 જણા બેઠા હોય તો એમાં સાંભળવાનું હોય, ધણીએ જ સાંભળવાનું હોય. કારણ કે ઓલો સમજી જાય કે આ મને કહેવાય રહ્યું છે. એ ખાલી થોડોક આમ દરવાજામાંથી મોઢું બહાર કાઢી લાજ કાઢી હોય અને સાંભળ્યું એમ કે ને તો 5 જણા બેઠા હોય એમાંથી ઈવડો જ ઊભો થઈને અંદર જાય. સાંભળો. ઇવન વ્યાસ ભગવાને કહ્યું તે ઉર્ધ્વવાહુર વિરોમેશ ન કચ્ચિત શૃણોતિ મેં. હાથ ઊંચા કરી કરીને કહું છું પણ કોઈ સાંભળતું નથી મારું. પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. પરોપકાર છે જ પુણ્ય છે. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ. પરપીડા સમ નહીં અધમાઈ. પરોપકાર પાપાય પરપીડનમ. અને એટલા માટે શ્રોતા થવું એ બહુ મોટી વાત છે વાલા. શ્રોતા બનવું. અને વક્તાને માટે તો શ્રોતાઓ આશીર્વાદ રૂપ હોય છે. ગઈકાલના કાર્યક્રમમાં સાંઈરામ શું કહેતા હતા કે આ કોરોનામાં કંટાળી ગયા હતા, અંદરામાં સંકોચાઈ ગયા. આજે એક કોક સાંભળવા વાળું મળ્યું સામે. ઓલું વર્ચ્યુઅલી જે થતું હોય એ આખી વસ્તુ જુદી ને સામે બેઠા હોય એ વસ્તુ જુદી. દીકરીના લગ્નની જેવડી ઉંમર થઈ ને એટલે એની માં એના માટે કોઈક મૂર્તિઓ ગોતતા હતા. તો દીકરી ભણેલી ગણેલી,
થોડી ઉંમરે થઈ ગઈ હતી એટલે એણે એની માને એમ કીધું કે બા મારે લગ્ન કરવા નથી. અરે કે બેટા પરણી જવાય. તો કે નહીં, હું હવે ભણેલી છું, હું નોકરી કરું છું, હું સારું કમાઉં છું, હું મારા પોતાના પગ ઉપર ઊભી છું, સેલ્ફ ડિપેન્ડન્ટ છું, મને કોઈની જરૂર નથી. તો કે ના બેટા જરૂર પડે. તો કે ના મમ્મી, મને ખરેખર કોઈની જરૂર નથી, હું મારી જિંદગી એકલી કાઢી લઈશ, મારે લગ્ન નથી કરવા. એટલે એની મમ્મીએ કહ્યું બેટા લગ્ન કરી લેવાય. કેમ? તો ક્યારેક ક્યાંક ભૂલ થાય તો કોકનો વાંક કાઢવા કામ આવે ને. કોક ભૂલ પકડે તો કોકનો વાંક કાઢવા માટે કોક હોવું તો જોઈએ ને આપણા જીવનમાં. નહીં તો કોનો વાંક કાઢવો કે આ બધું તમારે લીધે. એમ વાંક કાઢવા હાટું કોક તો જોઈએ યાર આપણા જીવનમાં. રાધે રાધે બોલો. રાધે 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 માડી બોલો. રાધે રાધે. લાલ ઓઢણા વાળી બધી માડીઓ બોલો, જોરથી બોલો. રાધે 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 માડી. નારાયણ નારાયણ નારાયણ. વાહ. તો ત્યાં ખાલી એક શ્રોતા અને એક વક્તા છે. મહાદેવની કથા જે થાય છે એ અમર કથા ત્યાં પાર્વતી જ સાંભળે છે, ગિરિરાજ કુમારી જ સાંભળે છે. તો ત્યાં તો વળી સાવ ઓછા. એટલે કહેવાનો અર્થ એ છે કે કથા હોય ત્યાં ભીડનું એટલું મહત્વ નથી, ભાવનું મહત્વ છે. મેળો એની એક મોજ હોય છે, એનો એક આનંદ હોય છે. ચોક્કસ આપણે ડીવીપીમાં કથા કરી એનો એક આનંદ હતો ને, એ એક દ્રશ્ય હતું અદભુત. એ ટ્રેક્ટરમાં ને બીજામાં, છકડામાં ને ચાર વ્હીલર ને ટુ વ્હીલર ને બધા ઠલવાતા હતા રોજે 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 રોજ. આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અત્યારના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ આવી ગયા એના અધરિયામાં. ઠીક, કોકિલાબેન અંબાણી પણ આવી ગયા. મારે હમણાં 2-4 દિવસ પહેલા વાત થઈ એટલે મને કોકિલાબેને કહ્યું ભાઈ શ્રી દેવકામાં તમે કથા કરવાનો છો, હું ઘરે બેઠા બેઠા એ સાંભળે છે, અમે ઘરે બેઠા બેઠા સાંભળશું. આપણે અહીંયા આપણે ફળીએ વાતો કરીએ, તમને ખબર નથી કેટલા કેટલા કોણ કોણ સાંભળે છે. એટલે આપણે આનંદ લઈએ ને આપણે આનંદ કરાવીએ. આખો આપણો જે વૈશ્વિક પરિવાર છે એને આનંદ કરાવીએ. હા, પાછી એ બધી ક્ષણો અહીંયા તાજી. તમને નથી દેખાતું એ કાંઈક એવું તો કરો યાર, ઓલું લઈ આવો ને બાપા, તમે કાંઈક ઓલી પડદો લઈ આવો, અહીંયા રાખો. આવડા બધાને હવે અહીં ટીવી વાળાને દેખાય એટલે અહીંયા આપણે બેઠા આપણને નથી દેખાતું કે એવડા ટીવીમાં હું પાછું એની અંદર ભેળ કરે છે. એ ભેળ સરસ. હમણાં દેખો આપણે આદરણીય વડાપ્રધાનને એ વખતની કથા અહીં દેખાડતો પાછું મને જરા તાજું થાય. હા વાહ જય. આમાં દેખાય છે મારી હાટું છે. આ બધાના હાટું થોડોક કંઈક ખર્ચો કરો, થોડોક વધારાનો, પણ અહીં કંઈક લગાડો. આ બધાને મળે એવું કંઈક કરો. દુલાભાઈ કાલે આપણે ઓલો સ્ક્રીન મગાવી લ્યો. ક્યાં હેમંતભાઈ ક્યાં ગયા છે? ગયા હે ને? સ્ક્રીન કંઈક મગાવી લ્યો. આપણે ફળીએ આપણે બેઠા છીએ કંઈક મોડું થોડું હાલે. હા, હરખું બધું થવું જોઈએ. અહીંયા તો સ્ક્રીન લગાડો એટલે પાછું બધું તાજું થાય. તો એ મેળો એનો એક અલગ આનંદ હતો અને આ મોજ અલગ પ્રકારની છે. मस्ती कोई भीड़ की मोहताज नहीं है. अकेले में भी मेला, नहीं तो क्या होता है कभी कभी आदमी मेले में अकेला और नहीं तो अकेले में मेला होता. तो बड़ा आनंद है. आओ अपने कथा प्रवाह साथे जोड़ाइए અને મહાત્મ્ય ના પ્રવાહ સાથે જોડાઈએ. પહેલા થોડી વાર આપણે બધા ભેગા મળી ભગવાનનું નામ લઈએ. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 ગાઓ. રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
અહીંયા રાધા કૃષ્ણ બિરાજે છે, આપણા ગ્રામદેવ. ઋષિવર્ય પૂજ્ય મણિશંકર બાપાના સેવ્ય. અને પછી હરિબાબાએ સેવા કરીને અત્યારે અમારો મુકેશભાઈ સેવામાં લાગ્યો. રાધા કૃષ્ણ ભગવાનનું દિવ્ય સ્વરૂપ આપણે ત્યાં મંદિરમાં બિરાજે. યાદ કરો, આપણા અહીંયાના ઠાકર મંદિરમાં ભગવાન લક્ષ્મીનારાયણ ચતુર્ભુજ શ્રી હરિ બિરાજે છે. આ મંદિરમાં તો મેં આરતી કરી. નાનું મહારાજ ક્યારેક બહાર ગયા હોય ને ત્યારે હાંજની આરતી એ મેં કરી છે આ મંદિર. અને એ સમયે મારા માધવજી બાપાએ આવું સારું મંદિર બનાવી અને પાકું ઊભું કર્યું. બરાબર ને? ઓ રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ રાધે હરિ બોલ. કૃષ્ણ રાધે રાધે. ઓ રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. ઓ રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ જય હો. કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે. ઓ રાધે શ્યામ શ્યામ રાધે રાધે. રાધે શ્યામ શ્યામ રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે શ્યામ શ્યામ રાધે રાધે. રાધે શ્યામ શ્યામ રાધે રાધે. હો રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. હો રાધે શ્યામ શ્યામ રાધે રાધે. રાધે શ્યામ શ્યામ હો કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે. કૃષ્ણ રાધે રાધે. શ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે. કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે. કૃષ્ણ રાધે રાધે. શ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यं દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોઃ.